નમસ્કાર, સ્વાગત છે આપનું સમન્વય સમાચારમાં। વાઘોડિયા વિધાનસભા ચૂંટણીમાં હવે નવો વળાંક સામે આવ્યો છે। મધુ શ્રીવાસ્તવે પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચીને કોંગ્રેસના ઉમેદવારને ટેકો જાહેર કર્યો છે। લોકસભાની ચૂંટણી સાથે વડોદરાની વાઘોડિયા વિધાનસભાની બેઠક પર પેટા ચૂંટણી થવા જઈ રહી છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ આ બેઠક પર ક્ષત્રિય ઉમેદવારો મેદાને ઉતાર્યા છે। તેની વચ્ચે આ બેઠક પર પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અપક્ષ તરીકે ચૂંટણી લડવાની સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી। ભાજપે પૂર્વ અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને મેદાને ઉતાર્યા છે, તો બીજી તરફ છેલ્લા 40 વર્ષથી કોંગ્રેસમાં કાર્યરત છે એવા કનુ ગોહિલને કોંગ્રેસના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। ક્ષત્રિય સમાજની મીટિંગ બાદ મધુ શ્રીવાસ્તવ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। વડોદરાના વાઘોડિયામાં પેટા ચૂંટણીમાંથી મધુ શ્રીવાસ્તવે પોતાની ઉમેદવારી પરત ખેંચી છે। રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ પર થયેલી ટિપ્પણીને લઈ ઉમેદવારી પરત ખેંચવાનો તેઓએ નિર્ણય કર્યો છે। મધુ શ્રીવાસ્તવે ઉમેદવારી પરત ખેંચીને કોંગ્રેસના ઉમેદવાર કનુ ગોહિલને ટેકો જાહેર કર્યો છે। તેથી હવે વાઘોડિયા બેઠક પર કોંગ્રેસ ભાજપ વચ્ચે સીધી ટક્કર જામશે, તેમાં બે મત નથી। જો કે ઉમેદવાર પરત ખેંચ્યા બાદ મધુ શ્રીવાસ્તવે જણાવ્યું કે અગાઉના ઉમેદવારો જીત્યા હતા, એમને શું કાર્ય કર્યું છે? એમને માત્ર જમીનો પચાવવાના કાર્ય કર્યા છે। એ ધંધા એમના ખલ્લાસ કરી નાખીશ। ઉલ્લેખનીય છે કે મધુ શ્રીવાસ્તવ છેલ્લા 6 ટર્મ સુધી સતત વાઘોડિયા બેઠક પર ચૂંટાતા આવ્યા અને વર્ષ 2022માં ભાજપ પક્ષમાંથી ટિકિટ ન મળતા અપક્ષ તરીકે ચૂંટણી લડી હાર્યા હતા। જો ફરી એકવાર મધુ શ્રીવાસ્તવ વાઘોડિયા બેઠક પર અપક્ષ નામાંકન ભરતા રસપ્રદ ત્રિપાખ્યો જંગ જોવા મળવાનો હતો।